નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચના આમોદ શહેરમાં શ્રી રામોત્સવ સમિતિ પ્રેરિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની નગર ચર્ચા નીકળી। હવન અને નવચંડી યજ્ઞ સહિત ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદના કાછિયાવાડથી તિલક મેદાન સ્થિત હનુમાન મંદિર સુધી શોભાયાત્રામાં ડીજેના તાલે ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો ઝૂમ્યા। આમોદ શહેરમાં રામનવમીના પાવન અવસર પર શ્રી રામોત્સવ સમિતિ પ્રેરિત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાછિયાવાડ વિસ્તારથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। શોભાયાત્રાની શરૂઆત પહેલા શ્રી રામજીની આરતી કરવામાં આવી હતી। આરતી બાદ ડીજેના તાલ સાથે આ યાત્રા આમોદના વિવિધ વિસ્તારોથી પસાર થઈ મેઇન બજારમાં તિલક મેદાન આવેલ હનુમાનજી મંદિરે સમાપ્ત થઈ હતી। આખા માર્ગ પર ડીજેના તાલે રામ ભક્તો ઝૂમ્યા હતા। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની નગર ચર્ચા પૂર્ણાહુતિ બાદ તિલક મેદાન સ્થિત વેરાહી માતાજીના મંદિરે હવન તેમજ નવચંડી યજ્ઞ સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। भारत माता की जय। श्री रामचंद्र भगवान की जय। आज रोज रामनवमी निमित्ते श्री रामोत्सव समिति द्वारा भव्य शोभायात्राનું આયોજન કરવામાં આવેલું હતું। શોભાયાત્રા આમલીપુરા કાછિયાવાડ રામજી મંદિરથી નીકળીને મુખ્ય બજારમાં થઈને ગુમાનદેવ મંદિરે પહોંચી ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું। ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આજ રોજ આઠમના દિવસે વેરાઈ માતાના મંદિરે નારિયેલ પણ હોમવામાં આવેલું હતું આઠમ નિમિત્તેનું, અને ત્યારબાદ 100 કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે। તેમાં દરેક આમોદના ભાવિ ભક્તોએ ભાવપૂર્વક આયોજનમાં ભાગ લીધેલ છે અને ઉત્સાહને આનંદપૂર્વક પૂર્ણ કરેલ છે।